ચલો ભાઈઓ, કેમ છો? મજામાં ને? તો હવે અમે લોકો લઈને આવ્યા છે નવો બ્લોગ, એટલે કે અમારા ગામમાં ગુડી પડવાનો તહેવાર છે. તો આજે છે 21 તારીખ, અને 21 તારીખનો વ્યૂ તમને કેવું લાગે તે કોમેન્ટમાં જણાવજો. બાકી આપણે 2 દિવસનો બ્લોગ બનાવવાનો છે. તો પંકજભાઈ ઘેરી ગયા છે. પંકજભાઈ સીધા મંદિરે આવશે ને આપણે મંદિરે માતાજીને હિંચકાવા જવાનું છે. તો ચલો તમને વ્યૂ બતાવીએ. તો હવે આપણે જઈએ છીએ ચામુંડમાના મંદિરે દર્શન કરવા માટે. તો આપણે પહોંચી આવ્યા છે ચામુંડમાના મંદિરે. તો જો ચામુંડ માતાને કેટલા મસ્ત શણગાવેલા છે, અને અહીંયા બહુ સારું ડેકોરેશન પણ કરેલું છે. તો આપણે અહીંથી ચાંદલો કરી અને માતાજીનું દર્શન કરી, અને અહીંયા સાવજ છે, સાવજના પણ દર્શન કરી લઈશું આપણે. તો હવે આપણે અહીંયા માતાજીને હિંચકાવા આવી ગયા છે. તો માતાજીની પ્રતિમા બનાવેલી છે માટીની, એટલે કે અમારે કનમાં પાણી હોય ત્યાં વિસર્જન કરવાની હોય એટલા માટે. ને અમારા લોકો ગુડી પરવાર, તમારા ભાષામાં ગુડી પરવાર છે, તો અમારી ભાષામાં ગોરુ માતા કહે છે. તો બધા શ્રદ્ધાળુઓ અહીંયા માતાજીને હિંચકાવે જ છે. તો આપણે અંદર દર્શન કરી લીધા અને બારોબાર માતાજીને હિંચકાવી, અને જો આપણે પંકજભાઈ પણ આવી ગયા છે હિંચકાવવા માતાજીને. તો હવે આપણે દર્શન કરી લીધા છે. તો પ્રસાદીમાં આવી ગયા છે. તો પ્રસાદીમાં આપણા ફોલોવર છે, તો યુટ્યુબ ફેમિલીને હેલો કહે છે, અને આપણા બીજા ઘણા બધા ફોલોવર છે અહીંયા. તો આપણે સેલ્ફી વ્યૂ લઈ અને ફોલોવર પાસે જવાનું છે. તો આપણા ફોલોવર 3 ફોલોવર અહીંયા છે. તો કેમ છો યુટ્યુબ ફેમિલીને કહે છે. તો ચલો આપણે બીજી જગ્યાએ જવાનું છે. તો હવે આપણે આવી ગયા છે સોલંકીની દેવે હિંચકાવા માતાજીને, ચામુંડામાને. તો આપણે આવી ગયા છે ચામુંડામાનું વ્યૂ લેવા માટે, સોલંકીની દેવનું. અને પહેલાં દર્શન કર્યા તે બાળિયાની દેવની કર્યા દર્શન આપણે, તે માળી કુળદેવી છે બાળિયાની દેવ. અને અહીંયા આપણે સાવજના દર્શન કરી લઈશું. તો હવે આપણે બારોબાર જવાનું છે માતાજીને હિંચકાવવા માટે. જો અહીંયા કેટલી મસ્ત પ્રતિમા બનાવેલી છે મરબીની, એટલે કે કાડવની. તો અહીંયા બધા લોકો હિંચકાવે જ છે. તો આપણા હિતેશભાઈ હિંચકાવીને વહી ગયા છે. તો હવે અમારો વારો આવી ગયો છે. તો અમે લોકો હિંચકાવી લઈએ, પછી આપણા ભાઈ પંકજભાઈ છે તે પણ હિંચકાવી લેશે. જો પંકજભાઈ હિંચકાવે છે માતાજીને. તો હવે અહીંયા આપણે ચા પાણી પી લઈશું. ચા પાણી પી અને પછી બીજા મંદિરે જઈશું. તો હવે આપણે આવી ગયા છે દ્વારકામાના મંદિરે. અહીંયા ડેકોરેશન બહુ મસ્ત કરેલું છે. તો દ્વારકા માતાજીને આપણે હિંચકાવી લઈએ. તો જો કેટલા મસ્ત લાગે છે દ્વારકા માતાજી. અને અહીંયા શ્રદ્ધાળુ પ્રસાદી પણ આપે છે બધીને. તો દ્વારકા માતાજીનું બારોબારનું સુંદર વ્યૂ તમને બતાવી અને જશું આપણે ખોડિયાર માતાજીને હિંચકાવવા માટે. તો આપણે અહીંયા આવી ગયા છીએ ખોડિયાર માતાજીની પ્રતિભાના દર્શન કરવા માટે. અને એઠે પેન્ટિંગ પણ બહુ સારી કરેલી છે. અને પંકજભાઈ ખોડિયાર માતાજીને હિંચકાવે છે. ને પછી જશું આપણે મહાકાળી માતાના મંદિરે. તો પહોંચી આવ્યા છે મહાકાળી માતાના મંદિરે, પગે લાગવાનું છે ગાઈસ. તો હવે આવી ગયા છે આપણે ગઢેસી માતાજીને હિંચકાવવા માટે. તો ગઢેસી માતાનું પણ અહીંયા ડેકોરેશન બહુ મસ્ત છે. અને જો અહીંયા આપણા શ્રદ્ધાળુ બધી હિંચકાવે જ છે માતાજીને. તો આપણે પણ હવે હિંચકાવી લેશે. પછી અહીંયા ચા પાણી પી અને પછી જવાનું છે આપણે બીજી ઠેકાણે, બીજી જગ્યાએ જવાનું છે. તો અહીંયા માતાજીને હિંચકાવી લીધો. તો પંકજભાઈ કે અહીંયા આપણે સેલ્ફી વ્યૂ લઈ લઈએ. તો કેમ છો ગાઈસ? તો હવે અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ, કેમ કે રાતના પણ વ્યૂ છે, દાંડિયા રાત છે, પછી આમસી રાસ છે. તે બધું વ્યૂ લેવા જવાનું જ છે. અમારે આખી રાત જાગરણ હોય એટલા માટે. તો હવે અમે આવી ગયા છીએ દાંડિયા રાસનું વ્યૂ લેવા માટે. તો અત્યારે રાતના 11 વાગ્યા છે ને આપણી કુળદેવીના મંદિરે જ આવ્યા છે, ચામુંડમાના મંદિરે. તો કેટલો મસ્ત ડિસ્કો કરે છે, ઢીંગલો ટેડી બિયર કહે છે, તે ટેડી બિયરના નકાબમાં છે. તો આપણે માતાજીનું પાછું વ્યૂ લઈ લઈએ, અંદર લાઇટિંગનું ડેકોરેશન ને બધી. તો અહીંથી પછી આપણે પાછું બારોબાર દાંડિયા રાસનું વ્યૂ લેશું. તો અંદર જો માનો હિંચકો પણ છે અહીંયા. તો અત્યારે માટો મંદિરમાં સ્થાપના કરેલી છે. કાલે આપણે પછી ફરવા લઈ જઈશું ગામમાં. તો શ્રી ગણેશ ડીજેનો સાઉન્ડ છે, અને સાઉન્ડના સોંગમાં બધી પબ્લિક તો દાંડિયા રાસ રમે જ છે, બહુ મસ્તી કરે છે. અને દાંડિયા રાસમાં કેવી રીતે લાઈન અમારા ગામમાં દાંડિયા રાસ કેવી રીતે રમાય છે તે તમને બતાવી દઈએ. આ બારોબારની સાઈડથી મંદિરનો વ્યૂ છે, અને વિડીયો શૂટિંગ પણ છે ગાઈસ. તો વિડીયો શૂટિંગવાળા ગયા આપણી સાઈડમાંથી, અને અહીંયા બધા લોકો ગામમાંથી અમારા ગામમાં આવે છે દાંડિયા રાસ કરવા માટે. તો જો આ ભાઈ તો કેવી રીતે નાચે છે તે જ કંઈ ખબર નથી પડતી, દાંડિયા રાસ રમે છે કે નાચે છે. તો જો કેટલો મસ્ત પગું ઊંચા કરે છે તે. તો હવે આપણે અહીંથી વ્યૂ લઈ લીધું છે. તો હવે જશું આપણે સોલંકીના દેવે. તો આ અમારું ભોલેનાથનું મંદિર છે, અને સોલંકીની દેવ જો આ બાજુ છે. કેટલી લાઇટોથી શણગાવેલું છે મંડપ અને મંદિરને, બહુ મસ્ત છે ગાઈસ.
અમારા ગામમાં બધા મંદિરો કરતે આ મંદિરે પબ્લિક એટલી થાય છે ને ગાઈસ, તો જો તમે જોઈ શકો છો દાંડિયા રસની લાઈન કેટલી મોટી છે. એ આ છેડેથી પેલા છેડે સુધી છે. અને આ બાજુ મંદિરનું ડેકોરેશન છે, કેટલું મસ્ત સજાવેલું છે લાઇટોથી, સ્તંભ ને બધી. અને આ બાજુ જો દાંડિયા રસ મસ્ત કરે છે. અને જો તે આ ટેડી બિયર પણ અહીંયા આવી ગયા છે, તમને દેખાતો હશે ગાઈસ. તો હવે આપણે દાંડિયા રસ પૂરા થઈ ગયા છે અને ડીજેના સોંગમાં નાચવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. તો અત્યારે 1 વાગી ગયો છે ગાઈસ, રાતના 1 વાગ્યો છે. તો હવે અહીંયા આપણે ચા પાણી પી ને પછી જવાનું છે. તો ચલો, તો હવે ચા પાણી આવી ગયા છે ગાઈસ, તો ચલો ચા પાણી પી લઈએ. રાતના 1 વાગી ગયો છે, તો આપણે થોડુંક વ્યૂ લેવાનું છે હજી. તો હવે અહીંથી આપણે સોલંકીના ડેવેથી આપણે જઈએ છીએ બીજા મંદિરે, એટલે કે દ્વારકા માતાજીના મંદિરે પાછા આવી ગયા છે આપણે. તો અહીંયા દાંડિયા રસનો પ્રોગ્રામ તો પૂરો થઈ ગયો છે, કેમ કે આપણે અહીંયા લેટ પહોંચ્યા છે એટલા માટે. તો અહીંયા ડીજેના સોંગમાં બધા છોકરાઓ નાચે જ છે અને અહીંયા ઘણી પબ્લિક પણ થશે, કેમ કે બાજુની દેવમાંથી બધા અહીંયા આવે એ પ્રમાણે પબ્લિક થાય. તો જો અહીંયા કેટલો મસ્ત ડિસ્કો કરે છે છોકરાઓ, અને મોટા વડીલો પણ ડિસ્કો કરે છે. તો હવે અહીંયા ઘણી પબ્લિક આવશે ગાઈસ, તેનું થોડું ઘણું વ્યૂ લેશું. બાકી હજી આપણે 3-4 મંદિર હજી બાકી છે, પણ 2 મંદિરે જશું આપણે વ્યૂ લેવા માટે. તો જો અહીંયા ઘણા બધા છોકરાઓ આવી જ ગયા છે ડિસ્કો કરવા માટે, અને કેટલો મસ્ત ડિસ્કો કરે છે. લાઇટિંગનું ડેકોરેશન ને તમને કેવું લાગ્યું ગાઈસ? તો હજી તો કાલનું વ્યૂ પણ બતાવવાનું આખું અલગ જ છે, કેમ કે કાલે માતાજીને આખા ગામમાં ફેરવશું ને પછી કનમાં વિસર્જન કરવા જશું. તો જો અહીંથી આપણે વ્યૂ લઈ અને હવે ખોડિયાર માતાજીના મંદિરે જઈએ છીએ. તો ખોડિયાર માતાજીના મંદિરે તમને વ્યૂ બતાવીએ. તો અહીંયા ભરતભાઈ છે આપણા, તે સિંગર બની ગયા છે. અમારા ગામના કોટવાર છે, તે સિંગર બની ગયા છે, તે ડીજેના સોંગમાં ગાય છે. તો હવે આપણે સિકોતર માતાના મંદિરે આવી ગયા છે. તો હવે 3 વાગી ગયા છે, તો હવે સવારનું વ્યૂ લેવાનું બાકી જ છે. તો ચલો ગાઈસ, આજે થઈ ગઈ છે 22 તારીખ અને આપણી માતાને આખા ગામમાં ફેરવવાના છે. તો હવે આપણે ફેરવવાની છે, તો હવે અહીંથી નીકળીએ જ છે. તો હવે આપણે માતાજીનો વાવતો હાથમાં લઈ લીધો છે. હવે વાવતો લઈને ફરવાનું છે આખા ગામમાં. અને આ બાજુ ઘણા વાવતાવાળા છે, તો મેં વાવતો બીજા માણસને આપી અને આ લોકોનું વ્યૂ લેવા માટે સાઈડમાં થઈને વ્યૂ લઉં છું. તો ઘણા વાવતાવાળા છે અને માતાજી લઈને આવે જ છે લેડીઝ લોકો. તો હવે આપણે જઈએ છીએ, જો લેડીઝ લોકોની માથે માતાજી છે અને 5 માતાજીને આપણે હિંચકાવ્યા, તે માતાજી 5 છે. તો હવે આપણે આગળ જઈએ જ છે, તો બધી શેરીઓમાંથી આપણે જવાનું જ છે. તો હવે આપણી પછવાડે જો આવે જ છે ઘણા માણસો વાવતા લઈને, તો હવે આપણે જવાનું છે. તો હવે સિકોતર માતાની દેવે આપણે પહોંચી ગયા છે. તો હવે આપણે રામદેવપીર બાપાના ગ્રાઉન્ડે પહોંચી ગયા છે. તો બધા શ્રદ્ધાળુ અહીંયા છે. તો ડીજેવાળા ભાઈ જો આવે જ છે પછવાડે આપણી. તો હવે ડીજેના સોંગમાં બધા નાચે જ છે, પબ્લિક તો ગાઈસ બહુ છે. તો પછવાડે આવે જ છે વાવતાવાળાને બધા, માતાજી પણ છે વાવતાવાળાને પછવાડે. તો અમારા ગામમાં તહેવાર તો બહુ મોટો થાય છે અને આજુબાજુના ગામડાવાળા પણ અમારા તહેવારમાં સામેલ થવા આવે જ છે ગાઈસ, એટલે પબ્લિક એટલી વધારે છે. તો બાકી જો આવે જ છે પછવાડે વાવતાવાળાને. તો હવે આ બાજુથી જવાનું છે આપણે નવબેનુમાના મંદિરે, ત્યાં આપણે બધી ધજા ચડાવવાની છે. અને જો હું ધજા લઈને નાચું છું ગાઈસ, તો આવી જજો નાચવા. તો હવે આપણે અહીંથી વ્યૂ લેતા લેતા જાઓ જ છે આગળ. તો બધા ધજા લઈને કેટલા મસ્ત છે. તો ચામુંડમાની ધજા એક ભાઈ પાસે પણ છે અને દ્વારકા માતાની પણ ધજા છે, અને ડિસ્કો કરતાં કરતાં બધા જાય છે. તો પંકજભાઈ સેલ્ફી વ્યૂ લેવા આવી ગયા છે. તો મને પણ કહે છે કે કલ્પેશભાઈ અહીંયા જુઓ, તો હું પણ જોઉં છું ને જો હું પણ ડિસ્કો પણ કરું છું અને આપણા ફોલોવર પણ ડિસ્કો જ કરે છે. તો જો હવે માતાજીનું વ્યૂ તમને બતાવી દઈએ. તો માતાજી આવે જ છે. તો હવે આપણે રોડ ક્રોસ કરીએ છીએ, એટલે કે નવબેનુમાના મંદિરે પહોંચી જ ગયા છે. તો આપણે હવે અંદર જવાનું છે. તો પહેલાં 3 માતાજી ગયા, હવે 2 જાય છે ને જો હવે આવે પહોંચી આવ્યા છે નવબેનુમાના મંદિરે. તો હવે આપણે અહીંયા નવબેનુમાનો સ્તંભ છે ને, ત્યાં આપણે આપણી ધજા છે તે બધી ચડાવવાની છે અને અહીં ડીજેના સોંગમાં નાચે છે બધા. તો હવે આપણે આવી ગયા છે ધજા ચડાવવા માટે. તો આપણે પેલી જૂની ધજા છે એ ઉતારી લીધી છે માતાજીની. હા, તો હવે આપણે ધજા બધી બાંધે જ છે આપણા ભાઈઓ. તો ધજા ચડી જાય પછી આપણે જે પણ બોલાવવાની છે માતાજીની. તો જો કેટલો મોટો સ્તંભ છે, તો હવે ઓલમોસ્ટ ધજા બંધાઈ જ ગઈ છે. તો બોલો ચામુંડા માતની જય, ખોડિયાર માતની જય, દ્વારકા માતની જય, મહાકાળી માતની જય.
તો બધા ગાઈસ જે બોલી લાગજો. હવે અહીંથી આપણે બીજું વ્યૂ લેવાનું છે, તે બાજુ જવાનું છે આપણે હવે. તો હવે આપણું ગોરમાવડીનું જે પ્રથા હતી તે બધી પતી જ ગઈ છે. જો નવબેનુમાનું મંદિર છે ગાઈસ. તો હવે આપણે અહીંથી જવાનું છે ઘરે. તો ચલો ગાઈસ, હવે અમારો તહેવાર પતી ગયો છે. આ ગોરુમાતા અમારી કહેવાય તો ગોરુમાતા અમારી પતી ગઈ. 2 દિવસનો બ્લોગ બનાવેલો છે. બાકી બ્લોગનો વિડીયોનો એન્ડિંગ અહીંયા જ કરી આપણે. તો હવે પાછળમાં મળશું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો બાય બાય.